તારીખ 18/6/2024 રોજ સાંજે આશરે 8 થી 10 વાગ્યાની વચ્ચે સદર ગુનાની અંદર મરણ જનાર છે એ પોતાના પારિવારિક મરણના પ્રસંગને કારણે ગોઠા ગામમાં હાજરી આપવામાં પ્રસંગ માટે આવ્યા હતા. પરંતુ જ્યારે જગ્યા ઉપર હાજર મરણ જનાર છે ગણપત રાવજી વાઘેલા, તેમના શાળા છે કનુભાઈ અને તેમના કૌટુંબિક બીજા શાળા છે જે સદર ગુનાના આરોપી છે પ્રતાપ દશરથ પુરબિયા, તે જગ્યા ઉપર એક જગ્યા ઉપર બેઠા હતા અને બેઠા બેઠા બોલાચાલી થઈ લોકો વચ્ચે. આ ગુનાના આરોપી છે પ્રતાપ દશરથ પુરબિયા, એ સદર ગુનાના મરણ જનાર છે ગણપત રાવજી વાઘેલા જોડેથી પોતાના બુલેટ બાઇકની ચાવી માંગે છે. જે દરમિયાન બોલાચાલી થાય છે અને ગણપત રાવજી છે એ બુલેટની ચાવી આપવા માટે આનાકાની કરે છે અને એ બાબતે ઝઘડો વધારે ઉશ્કેરાતા સદર ગુનાના આરોપી પ્રતાપ પુરબિયા છે એ બાજુમાંથી લાકડાનો ધોકો લઈ અને મરણ જનાર ગણપત રાવજી વાઘેલાને માથામાં 4-5 ઘા મારી અને હત્યા કરી. મુખ્ય ઝઘડાનું કારણ જે પ્રતાપ દશરથ પુરબિયા છે એ મરણ જનાર પાસેથી બાઇકની ચાવી માંગે છે અને બાઇકની ચાવી માંગતા માંગતા ગણપત રાવજી વાઘેલા જણાવે છે કે આડાઓ તમને બાઇક ચલાવવાની હેસિયત નથી. ઉપરાંત જણાવે છે કે તું હર વખતે મારું બાઇક બુલેટ લઈ જાય છે અને બુલેટ લઈ જઈ અને પેટ્રોલ ખાલી કરી નાખે છે. જે બાબતે પ્રતાપ દશરથ વાઘેલાને ખોટું લાગી આવે છે અને ઝઘડો વધારે ઉશ્કેરવામાં પરિણમે છે અને પ્રતાપ દશરથ પુરબિયા છે લાકડાનો ધોકો લઈ અને મૃતક અને આરોપી વચ્ચે શું સંબંધ છે? બંને ભાઈ હોવા અને ભત્રીજા થતા હોવાની વાતચીત છે અને આરોપી કે મૃતકનો કોઈ બીજો ઇતિહાસ કરો બેકગ્રાઉન્ડ? આરોપી અને મૃતક છે એ બંને કૌટુંબિક શાળાઓ છે અને બંને ઓઠા ગામના જ છે. બંને છે કૌટુંબિક શાળાઓ છે અને જે મરણ જનાર ગણપત વાઘેલા છે તે ઓઠાના જમાઈ છે. હાલની તારીખે જે એક આરોપી છે પ્રતાપ દશરથ પુરબિયા, તેની ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત અન્ય કોઈ આરોપીઓ વોન્ટેડ અત્યારે નથી. આ ઉપરાંત જો અન્ય આરોપીઓ થશે તો તપાસની અંદર ચોક્કસ સદર ગુનાના કામે મરણ જનાર છે ગણપત રાવજી વાઘેલા છે તે એએમસી ની અંદર સુપરવાઇઝર સફાઈ કામદાર તરીકે હોય છે અને જે આરોપી છે એ એએમસીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો. આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી.